કેમ છો? મજામાં? તો વાક્યોની દુનિયામાં સુલચાની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિનું જે ચારિત્ર્ય હોય છે ને, એ ચારિત્ર્ય જ તેના ભવિષ્યનું નિર્માણ કરે છે. આ વાતને સુવિચાર તરીકે શ્રી આલ્બર્ટ આઇન્સ્ટાઈન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. તેમણે લખ્યું છે કે તમારી જે કલ્પના શક્તિ છે તે તમારા ભવિષ્યમાં તમારે જે કંઈ બનવું છે તેના આકર્ષણનું પૂર્વાવલોકન છે, એટલે પૂર્વાનુમાન છે. વાત થોડીક અઘરી લાગી રહી છે, પણ એટલી અઘરી નથી. એને સમજવું હોય તો આપણે આસાન રીતે એવી રીતે સમજી શકીએ કે આપણે આજથી 20 વર્ષ પછી, 25 વર્ષ પછી, 30 વર્ષ પછી કે 40 વર્ષ પછી આપણે શું કરતા હઈશું, આપણે ક્યાં હઈશું, એ જો આપણે કલ્પના શક્તિથી વિચારવું હોય, વિચારી શકીએ છીએ. વિચારીને આપણે જો એની પર કામ કરીશું તો બની શકે કે 20, 25, 30 કે 40 વર્ષ પછી આપણે એ જ વસ્તુ જે અત્યારે જોઈ છે એ બની ચૂક્યા આવીશું, કદાચ એનાથી પણ વહેલા બની શકીએ. એટલે આ જે કલ્પના શક્તિનો જે પાવર છે એ એવો પાવર છે કે જે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. એટલે દુનિયાભરના આકર્ષણો, દુનિયાભરની મદદ આપણને, કુદરતની મદદ આપણને તે લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે. હવે આ કલ્પના શક્તિ આપણી સારી ક્યારે થાય, આપણે સારું ક્યારે વિચારી શકીએ કે જ્યારે આપણું ચારિત્ર સારું હોય. અને ચારિત્રને સારું કરવું કે ખરાબ કરવું તે આપણા જ હાથમાં છે. આના માટે એવું કહી શકાય, એવું આપણે કરી પણ શકીએ, જ્યારે આપણે કંઈક ખોટું કરીએ છીએ, જ્યારે આપણું દિલ દુભાય છે, જ્યારે આપણને તેના પરિણામોની ખબર પડે છે, તેનાથી આપણું ચારિત્ર બને છે. આપણે કંઈ ખરાબ કામ કર્યું છે, બીજા કોઈને નુકસાન પહોંચાડ્યું છે, તેનાથી આપણું ચારિત્ર બને છે. આ ઉપરાંત આપણે કંઈ ભૂલ કરી છે, એ ભૂલમાંથી આપણે શીખ્યા છીએ, ભૂલની માફી માંગી છે, અને આ ભૂલને ફરીથી પુનરાવર્તિત નહીં કરવું તે પણ ચારિત્ર્ય છે. મારા મિત્રો, આપણે આવું જે ચારિત્ર નિર્માણ છે, જે કેરેક્ટર બિલ્ડિંગ છે, તેની ઉપર આપણે કામ કરવું જોઈએ. આપણા ચારિત્રને એટલું સરસ બનાવવું જોઈએ કે આપણે ક્યારેક પસ્તાવાનો વારો ના આવે. માણસીએ કંઈ કામ કર્યું તો ભૂલ થાય છે, ભૂલમાંથી શીખીને તે ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેનું ધ્યાન આપણે જાતે જ રાખવાનું છે. એટલે જો આજથી જ આપણે એવું વિચારવાનું શરૂ કરીએ કે આપણે કંઈ પણ કામ કરી રહ્યા છીએ, એ કામ કર્યા પછીની જે અસર હશે તે કેવી હશે, સારી હશે કે ખોટી હશે, એ જો આપણે કામ કરતા પહેલા વિચારી લઈએ તો તે સાચા અર્થમાં આપણું ચારિત્ર નિર્માણ થઈ રહ્યું છે. એટલે આવું આપણે ચારિત્ર નિર્માણ કરવાનું છે, ચારિત્રનું ઘડતર કરવાનું છે, કેરેક્ટર બિલ્ડિંગ કરવાનું છે. તેની પર કામ કરીને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક, સફળતાપૂર્વક પહોંચી શકીએ છીએ. જરૂરને ફક્ત એટલી જ છે કે આપણે કલ્પના શક્તિનો ઉપયોગ કરીને આપણે આજથી 20, 25, 30 કે 40 વર્ષ પછી શું હઈશું તેની કલ્પના આજે જ કરવાની છે. આ કલ્પના કરીને આપણે કામ કરીશું તો આખી દુનિયા, કુદરત બધું જ આપણને ત્યાં પહોંચાડવામાં ખૂબ સારી મદદ કરી શકે છે. અને આ જ બધી વસ્તુ આપણને એટ્રેક્ટ કરશે અને આપણે ધીરે ધીરે આગળ વધતા રહીશું. જરૂર છે સારા ચારિત્રની અને કલ્પના શક્તિની. થેન્ક યુ.